આજે આપણે એકમ એકમાં દરિયા કિનારે જે છે એમાં એક બેંકની રમત છે. આજે આપણે બધાએ રમવાની છે અને શીખવાની પણ છે, બરાબર. એમાં બેંક મેનેજર દક્ષ બનાવ્યો છે. હવે બાકીના 5 જણાની મેં ટીમ બનાવી છે. 5 જણાની ટીમવાળા હાથ ઊંચો કરો જેના 5 ટીમમાં રાખ્યા છે. ઓકે, દિવ્યા, પ્રિયાંશી, રુદ્રાક્ષ, દર્શન અને આરાધ્ય. હવે તમારે લોકોએ શું કરવાનું છે? પાસા ક્યાં ગયા? મેં પાસા આપ્યા હતા. ઓકે, હવે આ 2 પાસા છે. તમારે વારાફરથી બધાએ શું કરવાનું છે? વારો લેવાનો છે. પહેલો જેનો વારો આવે એ પાસા ધીમે રહીને ફેંકશે અને બંને પાસાના થઈને કેટલા પડે છે એ જોવાના અને ગણવાના. બંને પાસાના ભેગા કરવાના અને ગણવાના, બરાબર. જેટલા થાય એટલી વસ્તુ બેંક મેનેજરને કહેવાનું કે મને આટલા પડ્યા છે તો મને આટલી વસ્તુ આપો. તો બેંકના મેનેજર તમને એટલી વસ્તુ આપશે. ધારો કે બંને પાસાના ભેગા થઈને 8 પડ્યા તમારે, બરાબર. બંને પાસાના ભેગા થઈને 8 પડ્યા તો બેંકના મેનેજર તમને કેટલી વસ્તુ આપશે? 8 વસ્તુ આપશે. પછી 8 વસ્તુ લઈ લેવાની, તમારા જોડે મૂકવાની. પછી બીજાનો વારો આવશે. ધારો કે બીજાના બંનેના ભેગા થઈને 11 પડ્યા. ભેગા થઈને કેટલા પડ્યા? 11. તો પછી બેંકવાળા ભાઈ તમને 11 વસ્તુ તો આપશે. તમારે 11 વસ્તુ લઈ લેવાની. પણ પછી તમારે શું કરવાનું? ગણી જોવાની કે તમારે તો 11 પડ્યા છે તો 11માં તમારે 10નું તમને એક ત્રિકોણ આપશે. 10 થશે અને છૂટા એક વધ્યા ને, તો 10નું એક ત્રિકોણ મળશે અને છૂટી એક વસ્તુ મળશે. પછી ત્રીજાનો વારો આવશે, એવી રીતે ચોથાનો વારો, એવી રીતે પાંચમાનો વારો. આમ કરતાં કરતાં તમારે ધારો કે કોકને પડ્યા બધા થઈને 23 થયા. તો ચલો 23માં કેટલા ત્રિકોણ મળશે? 23માં ત્રિકોણ કેટલા મળશે? 2. અને છૂટા કેટલા મળશે? સરસ, વેરી ગુડ. 23માં તમને 2 ત્રિકોણ થશે તમારી જોડે અને છૂટા કેટલા થશે? 3. તો હું ટાઈમ લિમિટ તમને નક્કી કરી આપું છું કે આટલી મિનિટ સુધી તમારે રમવાનું છે. તો એટલી મિનિટમાં કોને ત્રિકોણ સૌથી વધારે થાય છે એ જીતી જશે. જેના ત્રિકોણ વધારે થશે એ સંખ્યા મોટી થશે ને? જેના ત્રિકોણ વધારે થશે એ સંખ્યા મોટી થશે. તો આપણે 5 જણામાંથી જોઈશું કે કોના ત્રિકોણ સૌથી વધારે થાય છે, બરાબર. ગેમમાં સમજ પડી ગઈ? બધાને પડી ગઈ ભાઈ? ઉપર બેઠા છે, પાછળ બેઠા, બધાને ખબર પડી ગઈ? ઓકે, ચલો તો આપણે આ ગેમ રમવાનું ચાલુ કરીશું. રેડી ફોર ધેટ? રેડી? દક્ષ રેડી? બેંક મેનેજર રેડી? ઓકે. ટોટલ કેટલી વસ્તુઓ કેટલા પડ્યા? 3. તો હવે મેનેજર કેટલા આપશે? પહેલા પાસા ભેગા કરી દો. ચલો 3 વસ્તુ આપશે મેનેજર. 3 વસ્તુ આપો. ઓકે, હવે તમારે 3ની ઢગલી અલગ રાખવાની, બરાબર. હવે દર્શનનો વારો. ચલો ધીમે રહીને પાડો, ધીમે રહીને પાડો. ચલો કેટલા થયા? દર્શન ગણશે, દર્શન ગણશે. દર્શન કેટલા? 8. તો હવે 8 વસ્તુ કહો મેનેજરને આપો. મેનેજરને કહેવાનું કે 8 આપો. બોલો, બોલવાનું. જેને જેટલા પડે ને એટલું બોલવાનું કે આટલા મારે પડ્યા છે, મને આટલું આપો. ઓકે, થઈ ગયા? હા, કેટલા પડ્યા? 3. ચલો શું કહેશો? દક્ષ માગન પછી આપવાના. બરાબર, ચલો. ઓકે, પહેલાં કહો, દક્ષનો કહો પછી જ આપશે. મેનેજર સાહેબ 8 આપો મને, એમ કે. સરસ, ચલો હવે કોનો વારો આવ્યો? દિવ્યા. ધીમે રહીને પાડો. કેટલા? દિવ્યા, દિવ્યા બોલશે. ઓકે, કહો. ચલો જોશથી બોલો. બરાબર, ચલો હવે આરાધ્ય ફરી વારો લેશે. ધીમે રહીને પાડો. આરાધ્યા જ ગણશે. હો, કેટલા પડે આરાધ્યા? ફરી ગણો સરખું.
હા હવે કહો ચલો 9 આપો ચલો હવે ધ્યાન રાખજો હા હવે એના જોડે ટોટલ કેટલા થાય છે પછી કેટલા લેવાના 9 આપો ઓકે હવે જુઓ હવે આરાધ્યા શું કરશે બોલો ચલો આરાધ્યા હવે શું કરશે બધા થઈને કેટલા થયા ભેગા ના સરખું ગણો પેલા 9 અને આયરે 3 9 પછી આયરે ગણો 10 11 12 હવે શું કરવાનું તારે બધા ભેગા કરીને શું કરી દેવાના મેનેજર સાહેબને પાછા આપી દેવાના આપી દો પાછા એ બીજા શાંતિ રાખો ચલો હવે 13 છે દક્ષ હવે શું કરશો 13 છે તો કેવી રીતે આપશો એક ત્રિકોણ અને છૂટા કેટલા વધ્યા 13 હતા તો છૂટા 3 ઓકે તો હવે આરાધ્યા જોડે શું થયું ભાઈ કેટલા ત્રિકોણ થયા એક ત્રિકોણ અને છૂટા કેટલા થયા 3 ઓકે ચલો આગળ કન્ટિન્યુ કરો દિવ્યા પાડો તો ધીમે રહીને પાડ બેટા કેટલા પડ્યા છે ગણો જોશથી બોલવાનું બોલતો ઓકે ચલો કહો તો હવે બાકીના ભાઈ અવાજ બંધ રાખશે ચલો હવે દિવ્યા બધા ભેગા કરો તો કેટલા થયા 15 હવે શું કરશો 15 થયા ચલો હવે જુઓ આ રીતે આપણે 2 રાઉન્ડ પૂરા કર્યા ભાઈ બાકીના શાંતિ રાખો 2 રાઉન્ડ પૂરા કર્યા હવે તમે જોશો અહીંયા જુઓ ચલો હવે ત્રિકોણ અને છૂટા ત્રિકોણ અલગ રાખો એટલે ખબર પડે ચલો હવે આમાંથી તમને ખબર પડવી જોઈએ કે સૌથી મોટી સંખ્યા કોના જોડે થઈ છે સૌથી મોટી સંખ્યા કોના જોડે થઈ જેના ત્રિકોણ અને છૂટા વધારે હશે એને મોટા કહેવાય તો કોના લાગે છે તમને બોલો કોના લાગે છે દર્શનના પહેલા છે દર્શનના કેટલા છે એક ત્રિકોણ અને છૂટા કેટલા છે 7 એટલે 17 10 ને 7 17 અને દિવ્યાના કેટલા થયા છે 10 ને 5 15 પછી પ્રિયાંશીને કેટલા થયા છે 13 ચલો આરાધ્યાને કેટલા થયા છે 13 અને સૌથી ઓછા રુદ્રાક્ષના થયા છે કશો વાંધો નહીં ગેમ રમીએ તો આવું તો રહેવાનું ને ગેમ રમીએ તો આવું તો થાય બરાબર તો આ ગેમ 2 રાઉન્ડ કર્યા હતા એમાં 2 રાઉન્ડમાં કોણ જીત્યું કહેવાય ચલો દર્શન જીત્યો બરાબર તો આવી રીતે તમારે અત્યારે આ ગેમ કન્ટિન્યુ રાખવાની છે અને રિસેસમાં જ્યારે પણ કહીએ ત્યારે આ ગેમ આ રીતે ચાલુ રાખવાની આજનો આખો દિવસ રિસેસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે શું કરવાનું છે આ પ્રમાણે લઈને બેસી જવાનું અને આની આ ગેમ આગળ રાખવાની છે સાંજે આપણે છૂટીએ એટલે પૂછીશું કે કોણ જીત્યું બરાબર કે કોના ત્રિકોણ સૌથી વધારે થયા ખબર પડી તો બેંકની રમત આપણે આ રીતે રમવાની છે અને બીજા ક્લાસમાં બીજા બધા છોકરાઓએ સાંભળ્યું ભાઈ સાંભળ્યું બેંકની રમત તમારે બધાએ પણ આ રીતે રમવાની છે આવડશે કે નહીં આવડે દક્ષ આવડશે ને મેનેજર સાહેબ આવડશે ને બધાને આવડશે ને ઓકે તો આજે આ 5 જણા જ રમશે ગેમ અને જોડે મેનેજર સાહેબ આયરાય બનશે બરાબર કાલે બીજી 5 જણાની ટુકડી પાડીશું અને કાલે એ લોકોએ રમવાની છે સમજ પડી ગઈ રમવાની ગમશે કે નહીં ઓકે